હલો એટલે દિનેશ હેડ આપણે કથા ટાઈમ થઈ ગયો કથાનો. સારું તો ચોકણ અહીં રોડ ઉપર આવી ને સારું હેડ હું રોડ ઉપર આવું. એ યોગેશભાઈ આવો બોલો. હાલો કથામાં નહીં આવું એટલે મારા હાલું હતું ક્ષેત્રમાં મરચા હામાં કરવાના પારી બનાવી કમ્પ્લીટ વરસાદ પડ્યો એટલે આખી જિંદગી કોમ કરવાનું હા. કોક દાડો હેડો ભક્તિ ભક્તિ કરો તો શું જોયું શું રહી ગયું. એટલે પણ ભક્તિ હશે પણ પેલા કોમ તો કરવું પડે ના કરવું પડે યાર. પણ પેલા એકવાર કથામાં આવો તો ખબર પડે કોમ કેવી રીતે. એટલે કથામાં તો આવી જાય એમ તો શું હતો પણ અત્યારે ટાઈમ નહીં પછી આવશું ત્યાં બીજી વાર એટલે બરાબર. સારું હેડો પૂરા આપણે જોડે ટાઈમ જ હતો નહીં ને શું ભક્તિ કરવાના. હા અરે એની કથા રામાયણની કથા એટલે એ રામાયણ તો મારા ઘરે રોજ હોય કુડા. એટલે જ તને લઈ જઉં છું. એની કથા તારે ના વાપરવી પડે કે ના એવી કથા રામાયણ તારે કરવી પડે એટલે તને લઈ જઉં. તું અહીંયા વાપરી તો સુખી. એટલે પણ તું મારા ઘરે આવીને તોય સારી રામાયણ હોય છે. ના ના એટલે આપણે બે જણા કથા વાપરવા જઈએ તો થોડુંક સદબુદ્ધિ આવે. એ જ ને આજ વાપરી જ લેવી છે તારી કથા. હેડ આપણે કથા મજા આવે ખુદા બધા હોય એટલે. અરે ઉડો આપડે જવાનો ટાઈમ થઈ ગયો. ગવર્મેન્ટ ચાલુ થઈ જાય હમણાં પછી. પાણી પીલું ને તાર કાચી કહેલું એટલે ચો જઈ એટલે આની કથામાં જાત હું જોઈને હિંગાતે મારા બે જણ જઈએ અમે. હારું તો હજી વાપરવા જેવું વાપરશું બીજું કાઢી નાખ. હા તો અમે જઈને આવીએ તા. ચમનભાઈ હા બોલો બોલો. આ એક કેસના સોલ્યુશન માટે હું આવ્યો હતો. મેડમ બોલો અમારા ભજનમાં કથા હાલો. ના ના તમે જો કથા મજા આવશે હાલો. ના ના તમે જો મારા કથા નહીં સાંભળો. આ કેસનું સોલ્યુશન તમે કરવાનું. આ બધું વધારે ભણેલા તકલીફ જ આ રહી. ભજન ભજનમાં રસ જ તમે રાખતા નહીં યાર. બે શબ્દો પડે ને તમારું જિંદગી સુધરી જાય. એક કામ કરો તમે જો પણ જે કથામાં જે વાપરો ને એનું થોડું જ્ઞાન લેજો પાછા. રામાયણ ને મહાભારત નું મજા આવો ભરવાની હા, યાર. જો મારા તો આ કેસનું થોડું સોલ્યુશન કરવાનું હો પછી હું આવીશ તો પછી બીજી વાર જો અત્યારે નહીં મેળાયો નહીં અત્યારે મેળાયો? ના ના કાલ આવશો કાલ હા કાલ આવીશ જો. નક્કી ને? હા જો અત્યારે મજા આવે જબર મજા આવે. તમે એકવાર આવો એટલે તમને ખબર પડે યાર કે મજા આવશે ભરવાની. હા પછી હું આવીશ તમે ત્યાં જો પણ જે કથામાં વાપરો એનું પાછું પેલું પાલન કરજો. આવજો હો નક્કી. હા નક્કી આવીશું. અત્યારે મારા કેસ ચાલુ છે એટલે જતો જતો આવા કેટલા માણસો હશે ગામમાં? જગ્યાએ નહીં મળે જગ્યાએ નહીં હોતી કઈ મજા ના આવે જગ્યા ના મળે. જો એડા મલકાતા ઓમ અમે તો કથામાં જઈએ. કથમ જો અમે કથમ જે બેજો કથામાં જે બેજો પણ ભાઈ અધૂર મિનિટ ના આવતો પૂરી જોઈને આવવાનું. પૂરી વાપરો લેજો રેજો બા. તમને હંગાત લેતા તમને અંગત લેતા જ તમે અમે જો સુધી બેસીએ રહીએ ને તો તમારે આવવાનું. હા ઘરે બધે કઈ ના એમ બા. તારા બૈરા નું બોલ ઉતરા છે પૂરા. સારું ઉતરાડો આજ તો ભજનમાં મજા આવી હોય ભજનમાં મજા આવી જાય. ત્રણ ચાર દાડા ચાલવાનો પણ આવજો. હા તે આપણે રોજ જવું તો ચાલી લેજો તમે. હું તમને બોલાવીશ તમારે બોલાવવા નવરા હોય ને તમે? હા નવરા રોજ નવરા જો એટલે એ તો ટાઈમ લઈ લેવું. એટલે સારું કંટાળે હું બોલ કથા તો વાપરી પણ કંટાળ તો પેક તો મારા જવું પડશે બાયડીના સોના મને શું કરશે જવું પડશે પાછો જઈ આવું ના આવે તો ઘરે પછી ભગવાન બાપા ખાવાનું બનાવી ના થાય હવે તો નહીં આપણે જો
ઉપડી જાય તો તારા બાપના ઘરે જવું પડે. એ નહીં જવાનું. તારે જરૂર નહીં હોય તારી. આ ભજન ગાવાના અને અમને કે ઉપડી જાવ. હા, જાઓ, જાઓ, તમે ઉપડો પછી. ના પણ કરો હજી. પૈસા લાવ. પૈસા ચાઈ લાવે. ચાલ. ભજનમાં તો એક જ લાય, લઈને આવો. આ લાવ, પાછો લાય, પાછો લાય. અરે, જાઓ, જાઓ. ચાલશે નહીં. તારે, ના, ના, લાય. કશું ના હોય. ના જવું પડે મારે પૈસા લાવજો. ના, એમાં પણ હવે રસ્તે પકડો. ખાવાનું તૈયાર હોવું જોઈએ ને હાલ અમે જતું રહેવું પડે ઉપડી જવું અરે, પડે. જાઓ. હા, કને ઓલે જાઓ. હા, ઓલે જાઓ. કથા વસાવવા. લાય, મારે પીઓ પેટ મારી. હા. હાલે જાઉં. એવડી કથા ના વગરવાની હોય. કથા વગરે થોડો સંસ્કાર આપવાનો હોય. હાલો, હાલો. આ ખાવાનું તૈયાર હોવું જોઈએ. હાલ જાઓ. એટલે આપણે 2 જણા જ રમીએ છીએ. આવા પેલા દિનેશજી આવે ફોન કરું રો હમણાં કરે તો હલો દિનેશજી એટલા કેટલે પોક્યા બુડો કેટલી વાર થઈ અત્યારે તો મુન આશીષ રમી આવો તમે એડો જલ્દી દરવાજામાં છો સારું આવો એડો એ આવો દરવાજામાં જ છે આપણે આવો ચેક કરો ના આટલી બધી હા કેમ આટલી બધી વાર થઈ બુડો એટલે પેલો વિજય આવ્યો ને તે કથા વાપરવા લઈ ગયો તો મને ચોકણ કથા વાપરવા લઈ ગયો એ પાછો હા ઈ બી હંગાત લઈ ગયો લાશી ચેકો હે ચોકો હંગાત એ કથા ચોક ચાલુ હતી કે હેડો ના આવીએ જઈ એટલે વાપરતા નહીં પણ આ જોડી ગયા હતા હંગાત શાની કથા હતી કથા હાની હોય યાર શાની હતી આ રામાયણ ની પર તમારા ઘરે તો રોજ રામાયણ હોય શું લેવા ગમે રોજ હોય મેં ઈ નહીં અલા, કીધું તું તમે- મારા ઘરે રોજ હોય હે 500 ચાલુ બેસજો હવે તે આ એમ બેસી જ જઈએ હવે બેહો બેહો ઓગસ્ટ બેનો પાવડો એમને ચો ખબર પડવાની હેલો આપણે દોમાં જ વારવાના હે ને તો સાહેબ નહીં બસ જઈને આવ્યો. ખેતર જ પાવડો કોનો પાવડો તો આપણો પાવડો તો આ તો પેલા ઉગેશભાઈ નો હોય યાર. ના ના મારો પાવડો એટલે આ પૂડા પાવડો એમનો હો મેં એમને આગળ આ પાવડો એમના ખેતરમાં જ જોયેલો પૂડા મારો પાવડો હો પણ એમને એમનો જ હાલેલો છે. અમે જુઠ્ઠું ના બોલે પાવડો એમનો જ છે. મેં આપેલો હે એમને સાચું બોલ ને સાચું બોલ પાવડા કનો હા હમ? સાચું બોલ પાવડો એમને જ છે તો ચોકન લઈને જઈશ તું કરે લઈ કેમ લઈ જવું કરે લાય પાવડો લાય યોગેશભાઈને આપી દેજે આ પાવડો લઈને ના જવાય તારે ચોરી કરી ચોરી નહીં કરીએ તો કહી દઈશ હું ભાઈ વહી કરી અત્યારે તારી એમની મત લઈ જવો હો. હા, આવું રે શું કામ હતું તમ કોઈ કેસ બેસ નહીં શું વાંચતો એટલે આ કેસ બેસ તો નહીં પણ આ એવું થયું કે લાઈને ખેતરમાં ઓટો માર્યો તો ખેતરમાં જતો બરાબર બરાબર એટલે મારા નો ચમનજી જાય કોઈ લાઈન બૂમ પાડી કોઈ ચમનલાલ શું વાંધો હતો એટલે કોઈ એમને બૂમ પાડી બીજું કશું નહીં આ જુઓ ને આટલી મરચી વાઈ છે મરચી તો સારી થઈ ગઈ આટલું હોય પેલા અમારા ભાઈએ તો અડધું વેચી માર્યું મોટા ભાઈએ તો બધું વેચી માર્યું ને હવે અડધું ના ભાગનું વેચી માર્યું આટલું વી ભર્યું બરાબર હા પણ સારું એમાં શું થાય ખબર છે એમાં એનું નામ અંદર દસ્તાવેજમાં હતું બુડો હજુ તો એમ કે મને આરામ અડધો ભાગ આલો હા એને જે બધું વેચી માર્યું તો આખા ગામને ખબર છે એને આગળ કશું રહ્યું નહીં હવે એટલે કશું બુડો તમારી વાત 100% સાચી પણ રે ભાઈ રોજ બાજવા અમારી સિંગ તને ધારિયાન કુપર કોટા લઈને મારવા આવો હવે મારા બુડો આટલી ખેતી છે બરાબર એમાં હવે એનો અડધો ભાગ માગે એને પાછો ભાગ માગે તો હું ચલો આવી જાય નહીં આપવો એવું નહીં મહેનત કરીને ભલે ખાતો હોય પણ તો સીધું એ વેચવાનું કે ચીડું વેચાઈ રહ્યું આ તો તમારા ભાગનું છે ને મારા ભાગનું પણ આપણું દસ્તાવેજનું નામ નહીં એટલે પાછા કઠલા ચીયો કરે બધા પછી તો બધા ગામના હવે ખબર જ છે બધી પછી એના ભાગનું વેચ્યું આમાં શું એ રહ્યો ભાગ લઈ કરે એને આલાય નહીં ને ભાગ પણ વાત તમારી સાથે પણ દસ્તાવેજનું નામ એટલે બહુ ખોટું આપણે ખબર માથાકૂટ કરવા ચીયો કરે બધી કોઈ ભાઈ છે ને તો બીજો કોઈ બીજું કોઈ છે વાવ વધીને વાવ ભલે તો અડધું અડધું હું જે થાય સમજે વાત સાચી જો જઈને આવ્યો એટલે ખેતર જવું ખેતર જઈને આવ્યો કે જઈને? ખેતર જવું અને કોક મેં ડખો વાપર્યો તો તારો અલ્યા માર તો મારા ભાગની જમીન વેચી મારી બરાબર હા મારા ભાઈના ભાગની છે એમાં મારો બહુ નોમ એટલે મારા બેટા મને આવતા નહીં કશું કોઈ યાર એક વાવો મારો બેટો હા હા જવું તો પડે પડાવવા માટે હા એ તો
એમ તો થોડું નકર આપણે બધું ચૂડી ચાલે ધંધા હા એ હાચું હાચું ખાવાના પીવાના જોક ના જોવે થોડીક તમે પી ના હું તો પીને આવ્યો ના થોડું ના હું તો પીને આવ્યો ના હું પીને આવ્યો મારે જવું છે. એટલે હમણાં એરા નાહી જાવ, મારે જવું. આપણે બે ના, ના, તમે બેહો. આપણે બે હું આવું વર્તે તમે બેહો. મારે જવું મોડું થાય. થોડું પીતો લે થોડું ના, ના. લે થોડું લે આપણે હશે એ શું કરો લે ખેતરમાં? શું કરો ખેતરમાં બે જણા? ખેતી કરીએ શું કરતો હોય બીજું એક તો ભાગ ભાગ મને કોઈ આલવો નહીં અને ખેતરમાં આવી જાઓ. આ બધું શું આવ્યું ને? લે તને કીધું ખરું ભાગ હોય તો જમીન અડધી આપણે હા વીઘાજીમાં અડધો વીઘો તું હોય ને અડધો વીઘો હું આવું મારા પૂરા પૈસા ની જરૂર છે, મારે સીધા વેચવાનું મારી. તો તારા ભાગનું ખર્ચો તો વેકી મારી હતી પહેલે અમે મારા ભાગ છે, મારું નામ આવવાની અંદર. નામ તો હોય પણ પેલા તારા ભાગની જમીન તો વેકી મારી ભાઈ મેં તારું નામ કઢાવ્યું નહીં મેં આટલો બધો ગુનો કહેવાય મારો મારો ભાગ હંડે ચમ નહીં આ પણ ભાગ જ તારા અડધું હોય ને અડધું હું આવું તારા ભાગ હોય તો ઓની અંદર મારો ભાગ નહીં, તારો ભાગ તો હોય ને તે તારા ભાગની જમીન તો વેકી તોય મારા ભાગની વેકી નહીં. એ તો બધા હિયારી ભાગ પેલી જમીન હતી અંદર. એવું ના હોય બુડા હિયારા વાળી આપણા બેના ભાગમાં આટલું ક્ષેત્ર આવ્યું તો 4 વીઘા બરોબર એમાં 3 વીઘા આમ જ કે વેચી જ માર્યું ખાલી આપણી જોડે 2 વીઘા પડી બરાબર 2 વીઘા મેં 1 વીઘો ગીરો મેલેલું અને 1 વીઘો હું વાવ હતા એમાં તું આવું કરી ગીરો તે મેલ્યું, મેં થોડું મેલ્યું હે. એટલે ગીરો પણ મારો તો કોમ હતું મેળ્યું પણ તે તો બધું વેકી માર્યું તારું એમાં તું મત ના હું મારું એ તો હિયાર હોતું વેગ અમે મારો ભાગ છે, તું કશું ભાગ ભાગ મને હાલતો નહીં. તારા તું આખો વાવણ બંધ કરે, મારા પોતે વાવાનું હે. ભાગ તારો હાથ નહીં બરોબર તારું ખાલી મેં તો કે ભાગની નોંધ તો હોય ને, મારું નોમ એમની હોય બચ્ચું બચ્ચું હોય ઓમ મને ભાગા જેવા અને પટ્ટા પટ્ટા ખંચરી જાય. ભાગ ભાઈ જો મહેનત કરો મળે બાકી ના મળે સમજે તમે મારા જમીનમાં ભાગ આ મારું હોમક નહીં અંદર. નોમ ભલે કે તારું હોય શું એ વાંધો? બધું નહીં જોવે, મારા જમીનમાં ભાગ છે, મારું નોમ છે, એમની અંદર ખોટું નહીં કરવાનું. જો ચમનલાલ જોયું અરે તકલીફ થાય અને હવે મારે પોલીસ કેસ કરવો પડશે તમારે જે થાય કરે તો મારો ભાગ છે અંદર નોમ છે, કોઈ તો કે કોણ કે નહીં. એટલે શાંતિ રાખ. જા, તું કથાઓ ને બથાઓ બધું વાપરવા જઈએ અને આ રીતે કરો ને આ નકરી બેઈમાની એનો છે. કથા ટાઈમે વાપરવાની પણ સીતમમાં ધ્યાન આલું પણ આ તો બધું સીઝન લે કશું મને આવતો નહીં યાર. કથામાં તમે જો કથામાં આવું જ શીખો. એ કથા ભલે અમે ગમે તે શીખતા હોય, ભાઈના ભાગનું તારે બધું પડાવી જ લેવું છે. તાર કાયદેસર ભાગ છે, ભાઈનો ભાગ છે ભાઈ. આમ તો મારો લેવાનો છે, મારો અંદર અંદર નોમ છે. કાયદેસર પણ આખું ગામ જણા બુડા તે તારા ભાગનું વેચી માર્યું તો હોય. એમની તો મારું નોમ ના હોય ને અંદર. આ તો બધું ફોલા પાસે મારો જમીનો અંદર ઓની અંદર ભાગ હતો, મારો ઘાટ નાખવાનો આ ઓનો ધંધા એવા હા. કાલ તમે મને કહેતા કથાઓ ભળવા જો હેડો એટલે કથામાં તમે બધું આવું જ શીખો. કથા ટાઈમે કથા વાપરવા ઘરનું આ તો બધું ધ્યાન તો આલું પડે કે ના આલું પડે. કથામાં તમને જે તમારા જે કથાકાર એ હોય કથાનું બધું કથામાં રાખવાનું હોય ના હોય બધું બધું. આ બધી પણ બેઈમાની ના તારા હોય. વાવી હોય ને જમીન તો તાર અડધી વાય બરાબર પણ તું વેચવાની વાત ના કરીશ યાર મારે જરૂર હોય વેચી મારવું પડે ચમ ભરી, મારે વેચી મારવાનું હું તો તારા આ season આપી રહીને જરૂર શું તારા બધું પતિ તો શું કા જરૂર વાત મારે જરૂર હોય ચમ ભરી, શું જરૂર? પૈસાની જરૂર હોય કે બધાની જરૂર હોય. પણ તો વાયને જમીન તાર તો મારા વેચવું વાળીને હોય. મારે વેચી મારવાનું બરાબર. એક કામ કરતો તું ઘરે જા આપણે બધા ઘરે મળીશું બરાબર તો રાતે બધા પહોંચ મારે વાજે બધા ભેગા કરાય ઘરે, મારે જમીન વેચી મારે નહીં રાખવાની. તું જા આઈ ગયા વાવા એમને ડાયરેક્ટ વાય વાય કરાય તે કશું આલવું નહીં ને. જોયું ને ચમનલાલ આવું નવ થાય અને કાલ અહીં નીકળેલા પા બધા કથાઓ ભળવા જતા. કથામાં બધા કથાકાર આગળ આવું જ શીખારે. આ જો નકરી બેઈમાની. કથા સાંભળે પણ આવું કરે કથા સાંભળવા કોઈક શીખવા મળે જો આપણું ખરાબ આપણે ઈચ્છીને પાછો આવનો ધંધા કરે બોલો શું કરવાનું કયો કરી દે આપણે શું કરીએ હવે તો આવા 5 જણા ભેગા કરી ના તો એ કેસ તમે લડો બરાબર ના તો પોલીસની રીતે આપણે કરવું પડશે હેડો ઘર બધા આપણે જતા ને ખોટો પા બીજો રન પીપીન બાદ છે બહો બરાબર હવે જે થતો પંચાયત કરે ખૂબ છે એટલે ચમનજી હારું એક વાત કરું મને હારું પાવડો મળતો નહીં બોલો 2 જણા એક પાવડો નહીં મળતો કોશ નહીં મળતી કદાચ કાલ ગોતી મળી જાય તો જો ખોવ જ લાગે એટલે કાલ તો પેલો પાવડો તમારો પેલો ભાઈ લઈને જતો હતો શું નામનું અનિલ અનિલ ઈકણ આવો પીવો હવે આ તો હું માર્યો હતો બરો અનિલ ઈકણ આવે ખબર મોટો ભાઈ નહીં આવતો મારો તો એ લઈને વેચી મારી હોય કદાચ એને ના ના એ નતો પેલો ભાઈ વિજય શું નામ હા વિજય એ પાવડો લઈને જતો. મેં એને કાલ પૂછ્યું હતું, તે મને કે હું તો ઓગેશ ભાઈ પૂછીને લઈ જવું કે એટલે કશી ભૂડો મને પૂછતો નહીં મારા ભૂડો મને કેટલી વસ્તુ છે બોલો પાવડો જેવો કદારી જઈ કોચ જઈ આ તો બધું હું બીજી વાર લાવે અને એક વાર ટ્રેક્ટરમાં ડીઝલ લઈ જાય બોલ છે નો મારી પાઉં મારું મેં એને પકડ્યો, પૂછ્યું હતું. મેં કીધું એમને થપ્પડ મારીને પૂછ્યું ખરું એને પાવ તું આ ચોરી કરીને લઈ જાય કે ના ના એમને પૂછીને જ લઈ જવું એવું મને કીધું. હા તો એવું તો મારો જૂઠું બોલતો છે તો હવે કાલ કરશું એનું કરીશું